अस्सलामुअलैकुम बाळको। આપણું ધોરણ 3 માં આપણું સામાન્ય જ્ઞાનમાં આપણું કોર્સ પતી ગયો અને એનું રિવિઝન પણ પતી ગયું। આજે આપણે અસાઇનમેન્ટ ચલાવીશું। તો જુઓ, પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો હું ખાલી જગ્યા તમને સમજાવું છું। સજીવોને હવા, પાણી અને ખાલી જગ્યાની જરૂર હોય છે। તો શાની જરૂર હોય છે? સજીવોને હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે। પછી જુઓ, ખાલી જગ્યા ઉડે છે। પશુ કે પંખી? તો પંખી ઉડે છે। એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની। ખાલી જગ્યા કૂદકા મારે છે। તો બાજુમાં ઓપ્શન આપેલા છે, દેડકો કે માછલી? તો કૂદકા કોણ મારે? દેડકો કૂદકા મારે છે। પછી 4 નંબર, ખાલી જગ્યા નિર્જીવ છે। તો પથ્થર નિર્જીવ છે। પછી 5 નંબર, તુલસીનો છોડ ખાલી જગ્યા છે। તો તુલસીનો છોડ સજીવ છે કે નિર્જીવ છે? તો તુલસીનો છોડ સજીવ છે। પછી 5 નંબર, ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે। તો છોકરો વિકાસ પામી પુરુષ બને છે। પછી ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે। તો છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે। પછી ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે। તો બી વિકાસ પામી છોડ બને છે। પછી 9 નંબર, ખાલી જગ્યા વસ્તુઓ વિકાસ પામતી નથી। સજીવ કે નિર્જીવ? તો નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી। પછી 10 નંબર, ખાલી જગ્યા પોતાની જાતે હલનચલન કરે છે। તો સજીવ પોતાની જાતે હલનચલન કરે છે। આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની બેટા। હવે પ્રકરણ 12ની ખાલી જગ્યા જુઓ। ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે। તો ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે, કેસરી, સફેદ અને લીલો। પછી બીજા નંબરનો, ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે। તો કયા રંગનું અશોક ચક્ર છે? વાદળી રંગનું। મેં તમને ખાલી જગ્યા પૂરીને બતાવી છે। ભારતની રાષ્ટ્રમુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે। તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ છે। આ રીતે જવાબ લખવાનો। પછી 5 નંબર, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે, ઘોડો કે આખલો? તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો છે। પછી જન ગણ મન ભારતનું રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત છે? તો જન ગણ મન ભારતનું રાષ્ટ્રગીત છે। પછી 6 નંબર, વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે। ખાલી જગ્યા આપણને પૂછી, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે। પછી પ્રકરણ 13ની ખાલી જગ્યા જુઓ। હિન્દુઓનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે। તો હિન્દુઓનું ધર્મ પુસ્તક કયું છે? રામાયણ। પછી પારસીઓ ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે। તો પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય છે। પછી ખાલી જગ્યા ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે। તો શીખો ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે। પછી જૈનો ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે। તો જૈનો દેરાસરમાં પૂજા કરવા જાય છે। પછી 5 નંબરનું, જૈન ધર્મના 24મા તીર્થંકર ખાલી જગ્યા છે। તો મહાવીર સ્વામી છે। પછી 6 નંબર, ખાલી જગ્યાઓ ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે। તો ખ્રિસ્તીઓ ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે। પછી મુસલમાનો ખાલી જગ્યામાં નમાઝ પઢવા જાય છે। મુસલમાનો મસ્જિદમાં નમાઝ પઢવા જાય છે। 8 નંબર, પારસીઓનો ધર્મ ખાલી જગ્યા છે। તો પારસીઓનો ધર્મ ઝરથોસ્તી છે। પછી બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ખાલી જગ્યા છે। તો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક છે। આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની। પછી 10 નંબર, ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે। તો કયું છે? ગ્રંથ સાહેબ કે બાઇબલ? તો ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક બાઇબલ છે। આ રીતે આપણે ખાલી જગ્યામાં સાચો જવાબ લખવાનો। હવે પ્રશ્ન 1 બ જુઓ, ખરા ખોટા। નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો 1 રૂપિયાના 2 સિક્કા બરાબર 2 રૂપિયા થાય એ વિધાન સાચું છે। પછી 2 રૂપિયાની 3 નોટ બરાબર 6 રૂપિયા થાય એ વિધાન પણ સાચું છે। 5 રૂપિયાની 5 નોટ બરાબર 25 રૂપિયા થાય એ વિધાન પણ સાચું છે। પછી 4 નંબરનું, 10 રૂપિયાની 8 નોટ બરાબર 40 રૂપિયા થાય એ વિધાન
ખોટું છે. પછી 20 રૂપિયાની 4 નોટ બરાબર 100 રૂપિયા થાય એ વિધાન પણ ખોટું છે. પછી 500 રૂપિયાની 2 નોટ બરાબર 1000 રૂપિયા થાય એ વિધાન સાચું છે. હવે પ્રકરણ 12 જુઓ. ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. વિધાન સાચું છે. પછી રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે એ વિધાન દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે એ વિધાન ખોટું છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવવામાં આવે છે. પછી ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે એ વિધાન સાચું છે. પછી 4 નંબરનું જુઓ. ભારતની રાષ્ટ્રમુદ્રામાં પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. તો 14 આરાવાળું નથી પણ 24 આરાવાળું ધર્મચક્ર છે તો એ વિધાન ખોટું છે. પછી 5 નંબર. ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે તો હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે વિધાન ખોટું છે. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે એ વિધાન સાચું છે. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો આપણે એ રીતે જોઈ લીધું બેટા, ખાલી જગ્યા પૂરી, ખરા ખોટા કર્યા. હવે આપણે અહીં સુધી જ આજે ચલાવીશું. વધુ આપણે આગળના વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી આપણે આટલું હોમવર્ક કરવાનું. ચાલો, અલ્લાહ હાફિઝ. એના ઉપર કોડ કરવાનો છે. એવી રીતે બી ફોર બોલની લાઈન છે, સી ફોર કેટની છે, ડી ફોર ડોગની છે.